તો અહીંયા હવે આપણી પાસે છે ટેન્સીસ રિવિઝન, બરાબર. અહીંયા જે છે તમારે શું કરવાનું છે કે ભાઈ તમને એક પાસું આપવામાં આવશે, બરાબર, અને એને તમારે ફેંકવાનું છે. અને અહીંયા કેટલા ક્રિયાપદ તમને દેખાઈ રહ્યા છે, ક્રિયાપદો આપેલા છે, બરાબર. હવે ધારો કે 1 નંબર આપે છે તો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એ ક્રિયાપદનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. સેમ વે જો પાસા પર 2 અંક આવે તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, પાસા પર 3 અંક આવે છે તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાક્ય બનાવવાનું, પાસા પર 4 અંક આવે છે તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વાક્ય બનાવવાનું, પાસામાં 5 અંક આવે છે તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વાક્ય બનાવવાનું, પાસાની અંદર જો 6 અંકો આવી જાય તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમારે વાક્ય બનાવવાનું રહેશે, બરાબર. તો કહેવાનો મકસદ 6 થી 8માં આવતા 6 એ 6 કાળ આની અંદર આવરી લેવાનો મેં પ્રયત્ન કર્યો છે, બરાબર. અને આમાં શું થાય છે કે જો કદાચ વિદ્યાર્થીઓને વાક્યો ખબર ન પડે કે ભાઈ કયા વાક્યમાં કેવી રીતે કયો કાળ બનાવવો, તો પાછળ જે છે મેં એની સમજૂતી આપી છે. 6 એ 6 એક જ વાક્યને 6 એ 6 કાળમાં લખ્યા છે. તો વિદ્યાર્થીઓ આગળના જે છે ક્રિયાપદો, જો ઇનકેસ તેને ખબર ન પડતી હોય કેવી રીતે વાક્ય બનાવવું, તો આ ક્રિયાપદોનો ઉપયોગ કરીને, બરાબર, 6 એ 6 વાક્ય ઇઝીલી બનાવી શકે છે. અને એનાથી વિદ્યાર્થીઓનું શબ્દભંડોળ વધે, વાક્ય રચના તેઓ કેળવે અને ક્રિયાપદ જાણે. અને તે સિવાય તે ટેન્સમાં, એક જ વાક્યમાં 6 એ 6 ટેન્સમાં કયા પ્રકારના બદલાવ આવે છે એ પણ તે જાણી શકે છે, બરાબર. તો ટેન્સીસ રિવિઝન એ ઘણું ઉપયોગનું TLM મને ઘણું ઉપયોગી સાબિત થયું છે. થેન્ક યુ. આ વિડીયો હું યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.